માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું। વિદેશ સ્થિત દાતાશ્રી દ્વારા માનવજ્યોતને 10 લાખનું અનુદાન આપવામાં આવ્યું। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવ સેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલુ છે। સંસ્થાના વાહનો જૂના થઈ ગયા હોય દાતાશ્રી પાસે રજૂઆત કરતા અક્ષર નિવાસી વાલજીભાઈ વિશ્રામ હિરાણીના આત્મશ્રેય અર્થે ધર્મપત્ની વેલબાઈ વાલજી હિરાણી સુખપર મદનપુર પરિવાર દ્વારા સંસ્થાને નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું। વાહન અર્પણ વિધિ કાર્યક્રમમાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા કચ્છ મધ્યે યોજાયો હતો। આ અવસરે વેલબાઈ બેન, હંસાબેન કેરાઈ, મયુરભાઈ જોશી તથા વિદેશ સ્થિત દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢિયા, માયાબેન રમેશભાઈ દેઢિયા, જયંત દેઢિયા, સંતોષભાઈ કુંભાર, કિરણભાઈ ગોસ્વામીએ અતિથિ વિશેષ પદ શોભાવ્યું હતું। વાહનના દાતા વેલબાઈ હિરાણી, હંસાબેન કેરાઈ, મયુરભાઈ જોશીનું માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરી તેઓ શ્રીની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ હતી। આ પ્રસંગે ઉપસ્થિત વિદેશ સ્થિત દાતા શ્રી માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢિયા પરિવાર ગામ ભુજપુર કચ્છ હાલ USA દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને રૂપિયા 10 લાખના અનુદાનની જાહેરાત કરાતા સૌએ હર્ષભેર વધાવ્યું હતું। માયાબેન અને રમેશભાઈ દેઢિયાનું પણ બહુમાન કરવામાં આવેલ હતું। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરેલ હતું। વ્યવસ્થામાં સુરેશભાઈ માહેશ્વરી, આનંદરાય સોની, રીતુબેન વર્મા, રફીક બાવા, શંભુભાઈ જોશી, કનૈયાલાલ અબોટી, પ્રવીણ ભદ્રા, ભૂપેન્દ્ર બાબરિયા, નીતિન ઠક્કર, પંકજ ગુરુવાએ સંભાળી હતી। બંને દાતાશ્રી પરિવારોએ સેવા આશ્રમની મુલાકાત લઈ અનહદ આનંદ વ્યક્ત કરી માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી। માનવજ્યોત સંસ્થાને નવું વાહન અર્પણ કરાયું। વિદેશ સ્થિત દાતા દ્વારા માનવજ્યોતને 10 લાખનું અનુદાન અપાયું છે। માનવતાના આ કાર્યમાં સૌ સહભાગી થયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું મયુરભાઈ હેમશંકરભાઈ જોશી, ગામ સુખપર। આજ રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આજે માનવજ્યોત સંસ્થાને આપણે એક ઇકો ગાડી અર્પણ કરી છે। જેમ કે વિકલાંગો, દિવ્યાંગો અને ભૂખે કોઈ પણ માનસિક વ્યક્તિ રઝળતા હોય, રખડતા હોય એ લોકોને લેવા આવવા માટે, સામાન લઈ જવા માટેની જે વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા કરે છે, એ લોકોને જે ગાડીની જરૂરિયાત હતી એમને આપણે એક ગાડી અર્પણ કરી છે। એમના દાતારશ્રી અક્ષર નિવાસી શ્રી વાલજી વિશ્રામ હિરાણી હસ્તે શ્રી વેલબાઈ વાલજી હિરાણી જે ગામ મદનપુર સુખપર, એમણે એક આપણે પહેલ કરી હતી કે કંઈ પેમ્પલેટ એક હતો માનવજ્યોત સંસ્થા દ્વારા બધાને વિતરણ કરવામાં આવેલો ગામમાં, અને એ પેમ્પલેટ મારા હાથમાં આવેલો તો અને આપણે પ્રબોધભાઈનો સંપર્ક કર્યો અને તાત્કાલિક આપણે એમને ગાડી અર્પણ કરાવી દીધી। આજે જે ગાડીનો આપ જોઈ શકો છો કે એમનું ઇનોગ્રેશન એક રાખેલું છે કાર્યક્રમ, દાતા પરિવારનો સન્માન કાર્યક્રમ, જેમાં આપણે ગાડી અર્પણ કરેલી છે। માનવજ્યોત સંસ્થા ભુજમાં અને ભુજ વિસ્તારમાં સમગ્ર કચ્છમાં છેલ્લા 20 વર્ષથી માનવ સેવા, જીવદયા, પર્યાવરણલક્ષી અને વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે। અત્યારે અમારી લગભગ 49 જેટલી પ્રવૃત્તિઓ કચ્છમાં ચાલે છે। અમારા પાસે જે વાહનો છે એ જૂના થઈ ગયા છે, કારણ કે કોઈપણ પ્રવૃત્તિઓમાં દૂર સુધી પહોંચવા માટે વાહન અત્યંત જરૂરી હોય છે। અને અત્યારે અમારી પાસે જે વાહનો છે એ હવે જૂના થતા જાય છે, કોઈ 10 વર્ષ, કોઈ 12 વર્ષ જૂના છે। એટલે અમે સુખપરના દાતાશ્રીને વિનંતી કરી, તેમણે અમારી વિનંતી સ્વીકારી અને અક્ષર નિવાસી વાલજીભાઈ વિશ્રામ હિરાણીના આત્મશ્રેયાર્થે તેમના ધર્મપત્ની વેલબાઈ વાલજી હિરાણી સુખપર મદનપુર તાલુકો ભુજ દ્વારા અમને આજે નવું ઇકો વાહન સંસ્થાને એમના દાતા તરફથી મળેલ છે, જે બદલ હું દાતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી સંસ્થા જે પણ કામ કરી રહી છે, લોકોની વચ્ચે રહી, લોકોની સાથે રહી અને જરૂરતમંદ લોકો સુધી પહોંચી અને એમને મદદરૂપ થવાનું કાર્ય કરી રહી છે। આજે અમારી સંસ્થા વર્ષોથી છેલ્લા 20 વર્ષથી માનસિક દિવ્યાંગોની સેવા કરી રહી છે, સાથે સાથે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે પહોંચાડે છે। અનેકવિધ પ્રવૃત્તિઓ, બાળ સંયોગની અક્ષર જ્ઞાન, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ જ્યારે ચાલુ છે ત્યારે અમને વાહનની જરૂર હતી અને આજે
અમારી વાત માતુશ્રી વેલબાઈ વાલજી હિરાણી સુખપર પરિવારે ધ્યાને લીધી અને આજે અમને નવું ઇકોવાન આપ્યું છે. આ પ્રસંગે અમારા વિદેશ સ્થિત દાતા રમેશભાઈ મગનલાલ ડેઢિયા, માયાબેન રમેશભાઈ ડેઢિયા, જેઓ USA રહે છે, કચ્છના ભૂજપુરના છે, તેઓ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને એમને પણ એક વિચાર આવ્યો તો એમણે પણ માનવજ્યોત સંસ્થાને ₹10 લાખનું અનુદાન જાહેર કરેલ છે. તો આ પરિવારનો પણ હું અહીંથી અનુમોદના કરી અને એમના પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરું છું. બંને દાતાઓ, જે દાતાશ્રીએ માનવજ્યોતને વાહન આપ્યું છે એમનો પણ આભાર, અને સાથે સાથે રમેશભાઈ મગનલાલ ડેઢિયા, માયાબેન રમેશભાઈ મગનલાલ ડેઢિયા ભૂજપુર, હાલ USA, એમનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરું છું.